આગળના વિડીયોમાં મેં એક વાત શેર કરી હતી કે સોનું, ચાંદી, તાંબુ અને લોઢું, જરીત પાણી, બરાબર. તો આનું શું મહત્વ છે અને પાણીને કેમ બનાવવું જોઈએ, શા માટે બનાવવું જોઈએ? ખાસ કરીને આ જુદી જુદી ધાતુઓની અસર દરેક પ્રકારના આપણા અમુક અવયવોમાં અમુક પ્રકારની અસર એના પર નીવડે છે. તાંબુ છે તો તાંબુ જ્ઞાનવર્ધક છે, જ્ઞાન તંતુઓને સ્થિર કરવામાં મદદ કરે છે. દરેક પ્રકારની ફરિયાદમાં લોહીનું ઊંચું દબાણ, પછી આર્થરાઇટિસ પ્રોબ્લેમ, પોલિયાનો પ્રોબ્લેમ, માનસિક તણાવ અને કુષ્ઠરોગ. કુષ્ઠરોગ એટલે જેમાં વ્યક્તિઓને સફેદ ડાઘા પડી રહ્યા છે, કાળા ડાઘા પડી રહ્યા છે, આ બધા જ તકલીફની અંદર તાંબુ જે ધાતુ છે ખૂબ જ ઉપયોગી નીવડે છે. એવી રીતના ચાંદી, તો ચાંદી હંમેશા શરીરની ગરમીને ઓછી કરે છે, પાચન શક્તિ વધારે છે, મૂત્રની સાથે સંકળાયેલા અવયવોની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે સગર્ભા સ્ત્રીને પણ ચાંદીના વાસણમાં જમવું જોઈએ, ચાંદીના વાટકામાં જમાવેલું દહીં ખાવું જોઈએ, અને જેના કારણે એનું બાળક પણ બુદ્ધિજીવી બને, તૈલ બુદ્ધિનું બને, આવો પણ ઉલ્લેખ છે. સોનું હંમેશા શ્વસન ક્રિયામાં મદદ કરે છે. હૃદય, ફેફસા અને મગજ માટે જનરલ ટોનિક છે. સોનું એટલા માટે જ હંમેશા સોનાના ઘરેણાં છે કમરની ઉપર પહેરવાના હોય છે. અને ખાસ કરીને જે સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરે છે, મંગળસૂત્ર પહેરવાનું કારણ છે કે સોનું હૃદયને અડતું રહે છે. તો લોઢું આપણા બોડીની અંદર જે આયરનની કમી છે એ પૂરી પાડવામાં મદદ કરે છે. અને એટલા માટે લોહ તત્વ વાળું પાણી પણ પીવું ખૂબ જ જરૂરી છે. 4 ગ્લાસ પાણી ગરમ મૂકવાનું અને એની અંદર 50 થી 60 ગ્રામ જેટલું શુદ્ધ તાંબુ લઈ અને તેમાં નાખવાનું છે. ત્યાર પછી ચાંદીવાળું પાણી 30 થી 40 ગ્રામ જેટલું ચાંદી લેવાનું છે, શુદ્ધ ચાંદી. એમાં દાગીનાનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે દાગીનાની અંદર શુદ્ધ ચાંદી આવતું નથી. એટલા માટે નાનો એવો શુદ્ધ ચાંદીનો ટુકડો લઈ અને આપણે ચાંદીવાળું પાણી બનાવી શકાય. ત્યાર પછી છે સોનાનું પાણી. તો સોનું 10 થી 15 ગ્રામ સોનું, એને આપણે લગડી પણ લઈ શકાય અને એ દાગીનાના સ્વરૂપમાં પણ વાપરી શકાય, કેમ કે સોનાની અંદર કોઈ ધાતુ ઉમેરવામાં આવતી હોય તો તે તાંબુ છે. અને ત્યાર પછી છે લોઢું, કાટ વગરનું 50 થી 60 ગ્રામનો ટુકડો નેચરલ લોઢું નાખીને આપણે આ પાણીને 4 ગ્લાસ પાણીમાં આ બધી ધાતુ આપણે સાથે પણ ઉકાળી શકીએ છીએ અને એક એક ધાતુને ઉકાળીને પણ આ પી શકીએ છીએ. આપણે ચારેય ધાતુને એક સાથે પાણીમાં પણ ઉકાળીને લઈ શકાય. સોનું 15 ગ્રામ, ચાંદી 30 ગ્રામ, તાંબુ 60 ગ્રામ અને લોઢું 50 થી 60 ગ્રામ. આ રેશિયો છે. 25% પાણી બળી જાય અને 3 ગ્લાસ પાણી રહે ત્યારે પણ ઉતારીને પી શકાય છે. કપડાથી ગાળીને એને નરણા કોઠે પીવાનું હોય છે. અને ખાસ કરીને સવારમાં જે પાણી બનાવીએ ત્યારે પહેલું પાણી ખાલી પેટે 1 ગ્લાસ પીવાનું અને ત્યાર પછીનું વધેલું પાણી દર કલાકે તમે અડધો ગ્લાસ અથવા 1 ગ્લાસ પી શકો છો. આ જે માહિતી મેં તમને આપી એમાં ઘણી બધી વખત વધારે એવા શારીરિક રોગો હોય છે કે જેનો ગંભીર અવસ્થામાં હોય છે, તો એવા લોકોએ તમારા ડૉક્ટરોની સલાહ સિવાય ન લેવું, અથવા તમે પોતે કોઈ જાતની જાણકારી જાણો છો તો લેવું, અથવા તો તમારે હેલ્પલાઇન ઉપર મારો નંબર આવી રહ્યો છે, એ નંબર ઉપર સલાહ સૂચન લઈ અને પછી તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. હું જે પણ તમને અત્યારે વિડીયો દ્વારા કહી રહી છું એ મારો પોતાનો અનુભવ છે અને હું મારા દર્દીઓ ઉપર અને મારી સાથે જે જોડાયેલા વ્યક્તિઓ છે જે પોતાનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવી રહ્યા છે એમની સાથે કરેલા પ્રયોગના અનુભવ અનુસાર તમને કહી રહી છું. અને એના માટે તમે પણ ઘણા બધા લોકો મને સપોર્ટ આપી રહ્યા છો, એના માટે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.